આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એમજીવીસીએલની ગંભીર બેદરકારીને સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। સંજેલીના માંડલીમાં એમજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવી છે। બાળકો અને એક મહિલા સહિત 4 વ્યક્તિઓનો આબાદ બચાવ પણ થયો છે। એક વ્યક્તિને ગંભીર કરંટ લાગતાની સાથે સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે। વ્યક્તિની હાલત ગંભીર હોવાને કારણે દાહોદ ખાતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોય તેવી માહિતી સામે આવી છે। સવારમાં ઉઠ્યા હતા ને બહાર નીકળ્યા એટલે વાયર પડેલો હતો એટલે ડાયરેક્ટ પગમાં આવ્યો એટલે 7 વાગ્યે એટલે ડાયરેક્ટ પછી છોકરો થયો છોકરા બધા ઘરવાળા એટલે લાકડે કરીને વાયર ખસાડ્યો એમાં પછી હું જે છૂટો પડ્યો। એ વાયર કોના હતા? વાયર લાઇટ વાળાની ભેગા હતા। અને કેટલા જણા તમે જતા હતા? અમે બધા આગળ જ હતા, અમે તો 2 જણા હતા। એનામાંથી કરંટ તમને જ લાગ્યો? અમને એકલા નહીં લાગ્યો, આ છોડતા હતા અમને પણ થોડોક જ લાગ્યો, નતો લાગ્યો એવો બધો। લાકડે કરીને ખસેડ્યો એમાં પછી હું છૂટો પડ્યો। તમારું નામ? સુરેશ માનસિંહ રાવત। મારા ભાઈને કાલે લાઇટ આજે લાઇટે છોટી ગયા ને કાલે અગાઉ દાડે લાઇટ મેન વાળી લાઇટ આવીને એને લાઈન ઉતારી મૂકી હતી। ઉતારી મૂકીને પછી લાઇટ ચાલુ મૂકીને જતા રહ્યા। એટલે મારા ભાઈ વહેલા ઉઠ્યા સવારમાં એટલે અમારા ઘર આગળ જ મૂકેલો હતો એટલે ખબર ના પડીને લાગી ગયો વાયર। એટલા પછી મારી ભાભી આવીને લાકડે કરીને વાયર છૂટો પાડ્યો। એટલે આમની જવાબદારી મારા ભાઈની કોણ લે? એટલે તમારા ભાઈને કરંટ શેનાથી લાગ્યો? લાઇટ થી। હવે તમારી શું માંગ છે આને લઈને? અમારે આનો આજે મારો ભાઈ ના હોત લાઇટ એવું ચાલુ મૂકી નાખી ગયા એટલે કોણ મૂકી ગયા ચાલુ લાઈટ? લાઇટ મેન વાળા। એની જાણ તમે કરી છે એમને? ના, નથી કરી હજી। તમારા ભાઈનું નામ શું છે? સુરેશભાઈ તમારું નામ? શારદાબેન।